The secret of success, unity. આપણે દરેક વ્યક્તિ જીવનમાં સફળતા ઈચ્છીએ છીએ, એની માટે પ્રયત્નશીલ છીએ, કડક પુરુષાર્થ પણ કરીએ છીએ અને નાની મોટી સફળતા, ઈચ્છિત સફળતા પ્રાપ્ત પણ કરીએ છીએ. જીવનમાં ક્ષેત્રોમાં સફળતા ઈચ્છવી એ મનુષ્યનું કર્તવ્ય છે. કર્તવ્ય કરતાં પણ આગળ મનુષ્યનું ગૌરવ છે. ટુ એક્સપેક્ટ સક્સેસ ઇન લાઈફ, ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ, ટુ ટ્રાય ફોર ઇટ is a human duty. More than that, it is a human endeavor. And more than that, it is a human dignity. એ મનુષ્યનું ગૌરવ છે. વિદ્યાર્થી હોય તો વિદ્યા અભ્યાસ દરમિયાન સારી સફળતા પ્રાપ્ત કરવી છે એવો એક ધ્યેય ચોક્કસ રાખવો જોઈએ. જે કાર્યક્ષેત્રોમાં છીએ, આપણે નોકરી ધંધા વેપાર કરતા હોઈએ, ત્યાં પણ આપણને સફળતા પ્રાપ્ત થાય, પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ સફળતા, ધન વૈભવની દ્રષ્ટિએ સફળતા, સામાજિક સંબંધો અને કીર્તિ સંબંધી સફળતા, આ તમામ આપણા કાર્યક્ષેત્રમાં પ્રાપ્ત થાય એ ઈચ્છવું જ જોઈએ, પ્રયત્ન કરવો જ જોઈએ. એ મનુષ્યનું ગૌરવ છે. એવી રીતે આપણે જ્યારે પરિવારમાં રહીએ છીએ ત્યારે પારિવારિક આનંદ, પારિવારિક સુખ, પારિવારિક શાંતિ પણ પ્રાપ્ત થાય, એ પણ એક મોટી સફળતા છે. એને પણ ઈચ્છવી જોઈએ અને પ્રયત્નશીલ રહેવું જોઈએ. જ્યાં આપણા સામાજિક સંબંધો છે, સોશિયલ રિલેશન્સ ધેટ વી હેવ ઇન ધ સોસાયટી, એ પણ મધુર રહે, એમાં ક્યાંય કળવાશ ના આવે, એ ઈચ્છવું અને પ્રયત્ન કરવો એ પણ મનુષ્યનું ગૌરવ છે. તો અનેક પ્રકારની સફળતા છે. વ્યક્તિગત જીવનમાં સ્વાસ્થ્ય સારું રહે, વિચારો સકારાત્મક રહે, ભાવનાઓ છે આપણી શુદ્ધ રહે, એ સફળતા છે જીવનની. એની માટે પણ પ્રયત્ન કરવો જોઈએ, એ ઈચ્છવું જોઈએ. એટલે વ્યક્તિગત જીવનમાં સફળતા, પારિવારિક જીવનમાં સફળતા, વ્યવહારિક જીવનમાં સફળતા, વ્યવસાયિક જીવનમાં સફળતા, સામાજિક જીવનમાં સફળતા, કોઈ જાહેર જીવન જીવતું હોય તો એ જાહેર જીવનમાં સફળતા, એ આપણે દરેક ઈચ્છીએ છીએ, ઈચ્છવું જ જોઈએ, પ્રયત્ન કરીએ છીએ, કરવો જ જોઈએ અને પ્રાપ્ત કરવું જોઈએ. કારણ કે at the end of our lives, we want to put our hand on our chest and tell ourselves, yes, I lived my life. આપણને જો આપણા જીવનથી સંતોષ ના હોય તો એ જીવન જીવવાનો કોઈ હેતુ નથી ને. એ જીવનના સંતોષ માટે અંતકાળે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. મહાપુરુષોનું જીવન પણ આપણને આ શીખવાડે છે. પણ એ સફળતા પાછળ ઘણા બધા પરિબળો હોય છે. પુરુષાર્થ એક પરિબળ છે, નીતિમત્તા એક પરિબળ છે, સુઆયોજન એક પરિબળ છે, સાથ સંગાથ મળવો, સપોર્ટ સિસ્ટમ્સ એન્ડ પ્લેટફોર્મ્સ, એ પણ એક પરિબળ છે, ફેક્ટર છે. આવા અનેક પ્રકારના ફેક્ટર્સ આપણી સફળતામાં કામ કરતા હોય છે. પણ ખૂબ ઊંડા વિચાર પછી મહાપુરુષોને એક સદગુણ અત્યંત ગમ્યો હોય કે આ સફળતા માટે અતિ આવશ્યક છે, તો એ છે સંપ, એટલે કે યુનિટી. એટલે આપણી આજની આ વાત છે, સિક્રેટ ઓફ સક્સેસ, ધેટ ઇઝ યુનિટી. કારણ કે દુનિયાનો ઇતિહાસ તમે વાંચો, ફ્રોમ ધ ટાઈમ મેનકાઇન્ડ હેઝ સ્ટાર્ટેડ રેકોર્ડિંગ હિસ્ટ્રી, આજ સુધી તો ઇતિહાસ આપણને ગવાહ પૂરે છે, એટલે કે સાબિતી આપે છે કે with all the academics that we have, all the talents that we have, all the experiences that we have, all the back support systems that we have, all the platforms that we have, all the social connectivity that we have, but if you fail on unity,
you as a group, you as a community, you as a family will progress less. આપણે એમ નથી કહેતા કે સફળતા નહીં જ મળે, પણ ધારી સફળતા નહીં મળે. અધર વે રાઉન્ડ, less on academics, less on experience, less on know-how, less on support systems, less on social connectivity, less on platforms. But if you are strong in unity, જે આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ કહે છે, સમ સુરત ભાવને એકતામાં જો સ્ટ્રોંગ હોય તો even a small force can create a magic. એટલે સફળતા માટે અનેક પરિબળોમાં સંપ એટલે કે યુનિટી એ બહુ જ મોટું પરિબળ છે. એ બીજા બધા પરિબળોને એમને એમ ખેંચી લાવે કે અને યુનિટીમાં બધા સાથે હોય તો એકની ખોટ બીજો પૂરે, બીજાની કંઈક ખોટ હોય તો ત્રીજો પૂરે, એમ એકબીજાના પૂરક બની જાય છે ને, એટલે સફળતા માટે સૌથી મોટું કારણ બની જાય છે. Why unity is the biggest reason for success in life? Because unity એટલે કે સંપ હોય ને ત્યાં એકબીજાના ખોટ, એકબીજાની ખોટ અને એકબીજાના દુર્ગુણો એ બધું એ સંપની ભાવના નીચે ઢંકાઈ જાય છે, એટલે બહુ જ મોટી તાકાત બને છે. એટલે આપણા વડીલોએ કહેવત શરૂ કરી, સંપ ત્યાં, જોસ્તી બોલો, સંપ ત્યાં જંપ. સંપ ત્યાં આનંદ, સંપ ત્યાં જંપ, સંપ ત્યાં સુખ, સંપ ત્યાં શાંતિ. એ વાત આપણે ફરી કોક વખત કરશું, પણ આજે સફળતાની વાત કરીએ કે સંપ હોય તો કેવી સફળતા મળે. સ્ટીફન કોવીએ ખૂબ સારું પુસ્તક લખ્યું છે, 7 Habits of Highly Effective People. ખૂબ પુરુષાર્થ કરીને, ખૂબ સંશોધન કરીને આ પુસ્તક લખાણું છે. વન ઓફ ધ ટોપ મોસ્ટ મેનેજમેન્ટ બુક્સ એવર રિટન અપોન ધીસ પ્લાનેટ. ઘણી બધી ભાષાઓમાં એનું ભાષાંતર થયેલું છે. ઘણી બધી યુરોપ અને અમેરિકાની બી સ્કૂલ્સમાં એના ક્રેશ કોર્સીસ ચાલે છે. 1 વીકનો કોર્સ હોય, 1 મહિનાનો કોર્સ હોય, 6 મહિનાનો કોર્સ હોય. ઘણી બધી ફોર્ચ્યુન 500 કંપનીઝે કમ્પલસરી કર્યું છે કે અમારા એક્ઝિક્યુટિવ્સ આનો ક્રેશ કોર્સ કરવો જ. એટલું આ વિશ્વ પ્રસિદ્ધ અને વિશ્વ માન્ય પુસ્તક છે. આ પુસ્તકમાં લેખક સ્ટીફન કોવી એમણે જે અતિ સફળ વ્યક્તિ હોય એની 7 આદતોની વાત કરી છે કે દે હેડ ધીસ 7 હેબિટ્સ ઇન કોમન. હજારો સફળ વ્યક્તિઓને મળ્યા, એમાંથી એમણે આ સિદ્ધાંત તારવ્યા છે. એમાં 6ઠ્ઠી હેબિટ છે, એમણે સિનર્જી લખી છે. બહુ જ સુંદર એનું વર્ણન એ પુસ્તકમાં એમણે કર્યું છે. એ આ સંપ અને યુનિટીની વાત છે. એમણે કહ્યું કે જેટલી અતિ સફળ વ્યક્તિઓને હું મળ્યો અથવા એના વિશે મેં વાંચ્યું, એમાં એક પાયાનો સદગુણ મને એ દેખાણો કે they practiced synergy in their life. સિનર્જી એટલે શું? when 2 or more than 2 people they come together. 2 કે 2 થી વધારે લોકો જ્યારે સાથે આવે, સાથે મળીને કામ કરવાનું નક્કી કરે, કામ શરૂ કરે. મતભેદો તો થાય, ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય, બધાને બુદ્ધિ છે, બધાને વિચારો છે, પણ છતાં સાથે રહેવાનું નક્કી કરે. કામ મિનિમમ પ્રોગ્રામ, CMP કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર આવે. ધ્યેય બંનેનો ક્લિયર ને સ્પષ્ટ હોય, સાથે રહીને કામ કરે, નાની મોટી સફળતા પ્રાપ્ત કરે. એ જે સફળતા પ્રાપ્ત કરે એમાંથી બંનેને આનંદ આવે કે આપણે સાથે રહીને એક સારી સફળતા પ્રાપ્ત કરી. એ જે આનંદ આવે એમાંથી ફરી વખત બીજો પ્રોજેક્ટ સાથે રહીને કરવો છે એવો વિચાર આવે અને બીજો પ્રોજેક્ટ પણ સાથે કરે. એની જે એનર્જી આગલા પ્રોજેક્ટની સફળતાના આનંદમાંથી મળી છે એને સિનર્જી કહેવાય. એટલે સિનર્જી ઇઝ વન ઓફ ધ રૂટ કોઝિસ ઓફ સક્સેસ as told by Stephen Covey in 7 Habits of Highly Effective People. એટલે સફળ વ્યક્તિઓ આ સિદ્ધાંતમાં માને છે, આ સિદ્ધાંત ઉપર એ ચાલે છે અને આ સિદ્ધાંત પ્રમાણે એમને જીવનમાં સફળતાઓ મેળવી છે. હમણાં અમેરિકામાં સ્વામિનારાયણ અક્ષરધામ ન્યૂ જર્સીમાં આ સફળતાનો ચમત્કાર એ આ યુનિટી સંપના આધારે કઈ કક્ષાનો હોઈ શકે
એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વિશ્વને દર્શન કરાવ્યા. જે સિનર્જીની વાત સ્ટીફન કોવીએ કરી, એ સિનર્જી BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ન્યૂજર્સી રોબિન્સવિલમાં પ્રત્યક્ષ છેલ્લા 3 વર્ષમાં બધાને વિશેષ જોવા મળી. આમ તો વર્ષોથી, પણ 3 વર્ષમાં છેલ્લે તો વિશેષ. આટલું મોટું મોન્યુમેન્ટ, the largest Hindu mandir in the Western Hemisphere and the second largest Hindu mandir ever upon this planet. 185 એકર જમીન ઉપર રોબિન્સવિલ ન્યૂજર્સીમાં ઉદ્ઘાટિત થયું જ્યારે 8મી ઓક્ટોબરે. ત્યારે એની પાછળની જે વાતો અને ગાથા એ તો યુગો સુધી ગવાશે. કારણ કે 12,500 સ્વયંસેવકોએ સિનર્જી, સંપ અને યુનિટીથી કામ કર્યું. They created the second largest Hindu mandir of the world. સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં જે બન્યું, એ બનવા પાછળની સફળતાનું કોઈ એક મોટું કારણ જો આપણે આપવું હોય, ઘણા કારણો હોઈ શકે અને છે, તો એ આ યુનિટી છે. 12,500 કિશોર કિશોરી, યુવક યુવતી, બાળ બાલિકા, વડીલ હરિભક્તો, ભાઈઓ બહેનો, એ બધા શ્રદ્ધાથી સેવામાં જોડાયા. આ બધા જે સેવામાં જોડાયા કોઈ સ્કિલ્ડ ફોર્સ નહોતો. જે કામ ત્યાં કરવાનું હતું એ દ્રષ્ટિએ હું બોલું છું. હતા બધા હાઈલી સ્કિલ્ડ ઇન ધેર પ્રોફેશન. કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, કોઈ ડોક્ટર હતા, કોઈ સાયન્ટિસ્ટ પણ હતા, કોઈ પાયલટ પણ હતા, કોઈ ફાર્માસિસ્ટ હતા, કોઈ IT ગ્રેજ્યુએટ હતા. પણ ત્યાં એમને કામ કરવાનું હતું પથ્થરનું, કામ કરવાનું હતું લાકડાનું, કામ કરવાનું હતું શિલ્પનું. પણ બધાએ સાથે મળીને નક્કી કર્યું કે આપણે આ કરવું જ છે. તો ત્યાં બધા સાઇટ ઉપર આવ્યા ત્યારે કોઈને ખબર નહોતી કે શું સેવા કરવાની છે. ત્યાં જે સેવા સોંપણી એમને કરી, તો જે સેવા જેને સોંપાણી એને શ્રદ્ધાથી, ઉત્સાહથી કરી. કન્સિડરિંગ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ a very important part of this whole project. અને એ જે યુનિટીથી કામ થયું એનું આ સર્જન છે. એ યુનિટીમાં ફોર્સ કેવો આવે? નો ડાઉટ એકબીજા સાથે સંપર્ક સારો થયો, પરિચય સારો થયો, બધાને એકબીજા પ્રત્યે લાગણી, પ્રેમ, મૈત્રી ભાવ થયો. સાથે રહ્યા તો દરેકને ધર્મ, સત્સંગ, ભક્તિ પ્રત્યેની શ્રદ્ધા પણ વધી. આ બધા એડવાન્ટેજીસ હતા. પણ સાથે સાથે બધા નવી સ્કિલ્સ પણ શીખી ગયા. ત્યાં અમે પહેલા દિવસે ગયા હતા, લગભગ 2nd વીક ઓફ જૂન. ત્યારે પૂજ્ય આત્મકીર્તિ સ્વામીએ અમને ત્યાં સાઇટ ઉપર એક શિલ્પ દેખાડ્યું. લગભગ 2.5 ફૂટ બાય 2 ફૂટનું એક શિલ્પ હતું. એક દેવતાની મૂર્તિ હતી, એટલે સેલેસ્ટિયલ બીંગ ઢીચણ ઉપર બેઠા છે દેવતા, અને આમ હાર એમના હાથમાં છે, જાણે કોઈ આગંતુક, કોઈ મહેમાનને હાર પહેરાવતા હોય. એ શિલ્પ તમે જુઓ એટલે તમારું દિલ જીતી જાય. આઈઝ, આઈબ્રોઝ, નોઝ, લિપ્સ, ઇયર્સ, એના શેપ, સાઇઝ બધું પરફેક્ટ, અદ્ભુત લાગે. એટલે મેં સહેજે એમને પૂછ્યું, મેં કીધું આ કોઈ સારા શિલ્પકારે બનાવ્યું છે? એટલે પૂજ્ય આત્મકીર્તિ સ્વામી હસતા હસતા મને કહ્યું કે 3rd યર ફાર્મસીમાં ભણતા BAPSના કિશોરી મંડળના એક સભ્ય, શી ટુક 1 year ઓફ ફ્રોમ કોલેજ, કે મારે અહીંયા સેવા કરવી છે. અને ત્યાં 2-3 દિવસ સેવા કરતા કરતા એમ થયું કે આ શિલ્પ તો હું કરી શકું, લેટ મી ટ્રાય. અને એને ટ્રાય કર્યો તો આ શિલ્પ એણે બનાવ્યું છે. આવી તો અનેક ઘટનાઓ છે, પણ સફળતા એ સંપમાં રહેલી છે. જે 12,500 સ્વયંસેવકોએ ત્યાં સેવા કરીને જીવનમાં કોન્ફિડન્સ આવ્યો ને, એ સફળતા છે. આત્મવિશ્વાસ આવ્યો ને કે આઈ કેન ડુ. કાલે સવારે એના પ્રોફેશનમાં એને મોટો પ્રોજેક્ટ મળશે ને તો એમ થશે કે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં પથ્થર મેં ચડાયા છે, આ પ્રોજેક્ટ તો ઇઝીલી કરી શકું. એ જે કોન્ફિડન્સ લેવલ બૂસ્ટ થયો છે ને, દેટ ઇઝ ધ સિક્રેટ ઓફ હ્યુજ સક્સેસ ઇન ધેર લાઈફ્સ ઇન ફ્યુચર. ખાલી મોન્યુમેન્ટ એ સફળતા નથી. રાઇઝ ઓફ સ્પિરિટ ઇઝ સક્સેસ.
સ્ટ્રેન્થ ઓફ કોન્ફિડન્સ ઇઝ સક્સેસ.